આજે હું બનાવીશ લીલી મકાઈનો ચેવડો. એ વરસાદમાં ખાવાની ખૂબ મજા પડે, ગરમા ગરમ એવી લીલી મકાઈનો ચેવડો. તો 3 નંગ મેં મકાઈ લીધી છે, તેને બાફી લીધી છે હળદર અને મીઠું નાખીને, અને એના દાણા કાઢી લીધા છે. 1 નંગ કાંદો લીધો છે, તેને બારીક સમારી લીધો છે. 1 ટમાટર લીધું છે, તેને બારીક સમારી લીધું છે. લસણની પેસ્ટ લીધી છે. કઢી પત્તા લીધા છે. 1 મરચું લીધું છે, તેને બારીક સમારી લીધું છે. ધાણા લીધા છે. હાફ ટેબલ સ્પૂન બધા મસાલા લીધા છે. થોડીક સેવ લીધી છે. લીંબુનો રસ લીધો છે અને રાઈ લીધી છે. તો આટલી સામગ્રી આપણે ચેવડો બનાવવામાં જોશે. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. એક કઢાઈ મૂકી દઈશું. એક ચમચ તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે થોડીક રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય પછી આપણે કાંદા એડ કરીશું. રાઈ ફૂટી ગઈ છે, હવે કાંદા એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. હલાવતા રહીશું આવી રીતે. ત્યારબાદ કઢી પત્તા અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. મરચાં પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. ટમાટર એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. તો સરસ રીતે બધું ચડી ગયું છે. હવે જે મસાલા લીધા છે તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ જે મકાઈ લીધી છે તે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. તો 2 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું. બધું મિક્સ કરીને ઢાંકણ બંધ કરી દઈશું. 2 મિનિટ સુધી પકવવા દઈશું. ઢાંકણ બંધ કરીને હવે ઢાંકણ ખોલીને જોઈ દઈશું. હલાવી દઈશું. હવે લીંબુનો રસ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. ઉપરથી ધાણા એડ કરીશું. થોડીક સેવ એડ કરીશું.
તૈયાર છે આપણે લીલી મકાઈનો ચેવડો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.